ધોરાજી રોડ ઉપર બનાવેલો નવો રેલવે ઓવરબ્રિજ ઉપર મહિલાઓનો ચક્કાજામ। રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ ફાટક બંધ કરી દેવાતા સ્થાનિકો ઘણા સમયથી પરેશાન છે। સ્થાનિકોની ફાટક ખુલ્લું રાખવાની માંગ છે। થોડા દિવસ પહેલા જ રેલવે પાટા ઉપર ચક્કાજામ કર્યો તો ધોરાજી રેલવે ઓવરબ્રિજ ઉપર મહિલાઓ બેસીને બ્રિજ બંધ કર્યો તો રેલવે ઓવરબ્રિજ ઉપર ચક્કાજામ મહિલાઓએ કરતા વાહનોની લાંબી કતારો લાગી છે। મહિલાઓ બ્રિજ ઉપર બેસી જતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી છે। જેતપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની અટકાયત કરી હતી। જેતપુર પોલીસે મહિલાઓની અટકાયત કરી બ્રિજ ખુલ્લો કરાયો હતો। જેકે સિંહ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। હા, અમારે છોકરાઓને સ્કૂલ માટે રસ્તો હાલવાનો બંધ કરી દીધો છે આ લોકોએ। ફોર વ્હીલ નો ટુ વ્હીલ નો તો બંધ કર્યો, પણ હાલવાનો બંધ કરી દીધો લોકોએ। એટલે અત્યારે ફરજિયાત ત્યાં ઉપર તમે અત્યારે જો ખાલી હાલવાનો તમે જોવો ને વચ્ચે મૂકી દીધું છે આખું। એટલે નો હાલી શકે કે નો કાઈ પણ રાતના માણસ જતું હોય ને તો ગમે ઠોકા ખાઈને પડી જાય લોકો। એટલે માણસ એમ તો કે ના ના હાલવાનું માણસાઈ ની હિત હોય કે થોડું હાલવાનું આવે। હા, 2 વાર જયેશભાઈ ની ઓફિસે અમે જઈએ, જયેશભાઈ કે અમે કઈ કરશું તો એ જવાબ નથી આપ્યો કઈ અત્યાર સુધી। અને બીજું અમે અરજી આપી છે તો અરજી નો જવાબ અમને નથી આપ્યો। ઈ લોકો હમણાં કહેતા ને અમે તો ફાટેપડા કે અમને કઈ ખબર ન હોય। અને પાછળથી પોલીસ વાળાને એને બોલાવી લીધા તો પોલીસ વાળાને એની પાસે નંબર હતા, આ લોકોના નંબર નતા એની પાસે। અમને ખાલી હાલવાનો તો રસ્તો દે ને, અમારા છોકરા નાના નાના છે ભાઈ। અમારે કેવી રીતના અમે હપ્તા મકાન ના ભરતા હોય અત્યારે, માણા બધા નાના છે, કોઈ મોટું નથી। અહીંયા અમારી માંગી છે રસ્તો અમને ચાલુ કરી દે।